નમસ્કાર મિત્રો, હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, શું કળિયુગનો અંત આવી ચૂક્યો છે અને હમણાં શું આપણે બધા સંધિ કાળમાં જીવન જીવી રહ્યા છીએ? શું હવે સતયુગની શરૂઆત થવાની છે? કળિયુગના અંતને લઈને શું કહે છે સંત અચ્યુતાનંદ દાસ મહારાજજીની ભવિષ્ય મલિકા? શું હિન્દુ ધર્મ ગ્રંથોમાં પણ એ જ વાતો લખેલી છે જે ભવિષ્ય મલિકામાં લખેલી છે? આખરે કળિયુગના અંતમાં એવું તે શું થવાનું છે જેનાથી માણસો ડરી રહ્યા છે, ગભરાઈ રહ્યા છે? સંધિકાળ કોને કહેવામાં આવે છે? જો તમે પણ જાણવા માંગો છો આ બધા પ્રશ્નોના જવાબ, તો મિત્રો આ વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઇક અને શેર કરવા ખાસ વિનંતી। અને જો તમે આ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ। મિત્રો, હિન્દુ ધર્મગ્રંથો અનુસાર ચારેય યુગોનું વર્ણન કરવામાં આવ્યું છે। જેમ કે સતયુગ લગભગ 17,28,000 વર્ષનો હતો, ત્રેતાયુગ 12,96,000 વર્ષ, દ્વાપરયુગ 8,64,000 વર્ષ અને કળિયુગ 4,32,000 વર્ષનો જણાવવામાં આવે છે। અને ધર્મશાસ્ત્રોના અનુસાર વર્તમાનમાં માનવ સભ્યતા કળિયુગમાં જીવન જીવી રહી છે, જેને સૌથી વધારે અધર્મી, પાપી અને ખરાબ યુગ જણાવવામાં આવ્યું છે। વર્તમાન સમયમાં આપણે જોઈ શકીએ છીએ કે લાલચ, દ્વેષ, ઈર્ષા, ઝઘડા, બદલો લેવાની ભાવના, નાની મોટી વાતો ઉપર ઝઘડા કરવા, અહીંયા માણસ જ માણસનો સૌથી મોટો દુશ્મન બનીને બેસી ગયો છે। અને ધર્મ ગ્રંથોના અનુસાર આ જ કળિયુગનો અંતિમ સમય છે। તો શું ખરેખર કળિયુગનો અંત આવી ચૂક્યો છે? મિત્રો, આ આપણને જણાવશે સંત અચ્યુતાનંદ દાસ મહારાજજીની પુસ્તક ભવિષ્ય મલિકા। મિત્રો, આજથી લગભગ 500 વર્ષ પહેલાં એક મહાન સંત થયા જે હતા સંત અચ્યુતાનંદ દાસ મહારાજજી। જો તમે આના વિષયમાં વધારે નથી જાણતા તો તમને એક નાનકડો પરિચય આપી દઉં। અચ્યુતાનંદ દાસ મહારાજજી પાસે ભવિષ્ય જોવાની દિવ્ય શક્તિ હતી, જેના બળબૂતા ઉપર મિત્રો એમણે 3018 પુસ્તકો લખી અને આ બધી પુસ્તકો ખાલી અને ખાલી ભવિષ્યના વિષય ઉપર હતી। અને આ જ પુસ્તકોમાંથી એક પુસ્તક છે ભવિષ્ય મલિકા, જેમાં મિત્રો ભગવાન જગન્નાથને આધાર માનીને તમામ એવી ભવિષ્યવાણીઓ કરવામાં આવી છે જે હમણાં સુધી સાચી સાબિત થતી આવી છે। ભવિષ્ય મલિકામાં કળિયુગના અંતના વિષયમાં પણ ખૂબ જ વિસ્તારથી જણાવવામાં આવ્યું છે। પુસ્તકમાં લખેલું છે કે કળિયુગના અંતમાં માણસ જ માણસનો સૌથી મોટો દુશ્મન બની જશે, માણસ જ માણસને ખાઈ લેશે। મતલબ કે મિત્રો માણસ જે છે એ નરભક્ષી બની જશે। અને મિત્રો વર્તમાન સમયમાં આપણે જોઈ પણ રહ્યા છીએ કે 100માંથી લગભગ 80 લોકો એવા છે જે માંસ ખાય છે। કળિયુગના માણસ ભેંસ, બકરી, મુરઘી, સુઅર, કૂતરા, વાંદરા, મછલી, લગભગ બધા જ જનાવરોને મારીને ખાય છે। દુનિયાના અલગ અલગ ખૂણાઓમાં જનાવરોનો માંસ ખાવામાં આવે છે। તમને જાણીને હેરાની થશે પણ કળિયુગના માણસોએ હમણાંથી જ પોતાનો નરભક્ષી રૂપ દેખાવાનું ચાલુ કરી નાખ્યું છે। મિત્રો, લાઇબેરિયા અને કાંગો જેવા દેશોમાં તો માણસોનો માંસ પણ ખાવામાં આવે છે। આની સાથે સાથે મિત્રો ઘણા બધા આફ્રિકી દેશોમાં માણસનો માંસ ખાવું, પૂર્વજોની મોત પછી એમનો માંસ ખાવું સંસ્કૃતિનો એક હિસ્સો છે અને રિવાજ પણ છે। હમણાં જો આપણે વિદેશોને છોડી દઈએ તો આપણો ભારત જે એક શાકાહારી દેશ માનવામાં આવે છે અને આપણા દેશમાં પણ મિત્રો નરભક્ષીના સબૂત મળ્યા છે। વર્ષ 2022માં દૈનિક જાગરણ ઉપર પબ્લિશ થયેલી આ રિપોર્ટ જણાવે છે કે જૂન અને સપ્ટેમ્બરમાં ગાયબ થયેલી 2 મહિલાઓને પહેલાં તો આરોપીઓએ મારી નાખ્યું, પછી એમના ટુકડા ટુકડા કરીને થોડાક ટુકડા સંતાવી નાખ્યા અને થોડાક ટુકડા ખાઈ પણ ગયા અને બાકીના ટુકડાઓને વેચીને એનાથી લાખો રૂપિયા કમાવાનો એમનો ઈરાદો પણ હતો। મતલબ કે મિત્રો તમે સમજી શકો છો કે ભવિષ્ય મલિકાના અનુસાર માણસ જે છે એ નરભક્ષી બની રહ્યો છે। ખાલી એટલું જ નહીં, ભવિષ્ય મલિકાના અનુસાર કળિયુગના અંતમાં જળ પ્રલય, યુદ્ધ, મહામારી અને ઘણી બધી પ્રાકૃતિક આપદાઓ પણ આવશે। 2020માં આપણે કોરોના મહામારીને લાખો લોકોના જીવ લેતા જોયું જ છે, જ્યારે ન્યૂઝીલેન્ડ, અમેરિકા, ચીન, જાપાન અને પ્રશાંત મહાસાગરમાં 26 જાન્યુઆરીના દિવસે 9.0ની તીવ્રતા સાથે ઉપડેલો ભૂકંપ, ક્યારેક ચક્રવાત, તૂફાન, વગર મોસમે વરસાદ, આ બધી પ્રાકૃતિક ઘટનાઓ એ બાજુ જ ઇશારો કરી રહી છે કે હવે કળિયુગનો અંત નજીક છે। આના સિવાય ભવિષ્ય મલિકામાં લખેલું છે કે કળિયુગના અંતમાં અનાજની અછત થશે, પૈસા હશે પણ અનાજ નહીં હોય। વર્તમાન સમયમાં આપણે જોઈએ તો મોંઘવારી જે છે એ ચરમસીમા ઉપર પહોંચી ચૂકી છે અને મિત્રો આનું મુખ્ય કારણ છે અનાજની પેદાવારનો ઘટવું। લોકો પાસે પૈસા આવી રહ્યા છે પણ ઘઉં, ચોખા અને ધાન્ય જેવા અનાજોની અછત થઈ રહી છે। આના ચાલતા મિત્રો સરકાર પણ હવે જાડા અનાજને પ્રમોટ કરી રહી છે, જેના લીધે ભૂખમરી જેવી હાલત ઊભી ન થાય।
ત્યાં જ મિત્રો આખા વિશ્વભરમાં બની રહેલી યુદ્ધની સ્થિતિ વિશે તો તમે બધા જાણો જ છો. ફિલિસ્તીન, ઇઝરાયલ, રૂસ, યુક્રેન, ઈરાન, લેબનાન, આવા તમામ દેશો મિત્રો આજની તારીખમાં યુદ્ધ લડી રહ્યા છે. અને આવા યુદ્ધોથી મિત્રો એ લોકો ખાલી અને ખાલી તબાહીના રસ્તા ખોલી રહ્યા છે. મિત્રો, ભવિષ્ય મલિકાના અનુસાર વર્તમાનમાં આપણે સંધિ કાળમાં જીવન જીવી રહ્યા છીએ, જ્યારે કળિયુગનો જે અંત છે એ લગભગ થઈ ચૂક્યો છે અને હવે સતયુગનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ સંધિકાળ મતલબ કે કળિયુગ અને સતયુગની વચ્ચેના સમયને વર્ણિત કરવામાં આવ્યું છે. મતલબ કે ભવિષ્ય મલિકાના અનુસાર કળિયુગનો અંત લગભગ થઈ ચૂક્યો છે અને આવાવાળા થોડાક જ વર્ષોમાં આ યુગ હંમેશા માટે એકદમ સમાપ્ત થઈ જશે અને ત્યારે જ પછી ફરી એકવાર શાંતિ, પ્રેમ અને ધર્મનો યુગ સતયુગ સ્થાપિત થઈ જશે. ત્યાં જ મિત્રો આપણે જો વેદ અને પુરાણોની વાત કરીએ તો વેદ અને પુરાણોના અનુસાર આ કળિયુગની હજી માત્ર શરૂઆત છે. હા મિત્રો, વેદ અને પુરાણોના અનુસાર કળિયુગ હજી ખાલી શરૂ જ થયો છે. પુરાણોના અનુસાર કળિયુગનો કુલ સમય 1200 દિવ્ય વર્ષનો છે. અને મિત્રો, જે દિવ્ય વર્ષ છે, જે એક દિવ્ય વર્ષ હોય છે એ માણસોના 307 વર્ષોની બરાબર હોય છે. આવી રીતે મિત્રો કળિયુગ જે છે એ 4,32,000 વર્ષનો છે, જેમાંથી મિત્રો ખાલી 3,102 પ્લસ 2022 મતલબ કે હજી ખાલી 5,124 વર્ષ કળિયુગના વીત્યા છે, જ્યારે આ ઘોર કળિયુગના હજી પણ 4,26,876 વર્ષ બાકી છે. મતલબ કે મિત્રો પુરાણોના અનુસાર કળિયુગનો સમય હજી ઘણો વધારે બાકી છે અને આ તો ખાલી હજી કળિયુગની શરૂઆત માત્ર છે. પણ મિત્રો અહીંયા પણ ભવિષ્ય મલિકા અને પુરાણોમાં આપણને થોડોક ટકરાવ જોવા મળે છે. અને મિત્રો આ જે ટકરાવ છે એ છે મનુષ્યની ઊંચાઈને લઈને. મિત્રો તમે સાંભળ્યું હશે કે બધા જ યુગોમાં મનુષ્યની લંબાઈનો અલગ અલગ વર્ણન કરવામાં આવેલો છે. જેમ કે મિત્રો સતયુગમાં માણસ જે હતો એ 32 ફૂટ લાંબો હતો, ત્રેતાયુગમાં 21 ફૂટ અને પછી દ્વાપર યુગમાં 11 ફૂટ, જ્યારે વર્તમાન મતલબ કે કળિયુગમાં માણસ ખાલી 5.5 ફૂટનો રહી ગયો છે. અને કળિયુગના અંત સુધી મિત્રો કહેવામાં આવે છે કે આ જે લંબાઈ છે એ ખાલી 4 ઇંચની રહી જશે. હવે આવી જ રીતે અલગ અલગ યુગોમાં મનુષ્યની ઊંચાઈને લઈને એક ઉદાહરણ આપવામાં આવે છે કે મનુષ્ય જે છે એ ચણાના ઝાડ ઉપર બેસશે. મતલબ કે કળિયુગના માણસની હાઇટ જે છે એ એટલી નાની થઈ જશે કે એ ચણાના ઝાડ ઉપર બેસશે. ઉદાહરણ માટે જો આપણે દ્વાપર યુગના ચણાના ઝાડની લંબાઈને જોઈએ તો એ જે હતી 13થી કરી અને 14 ફૂટની હતી, જ્યારે વર્તમાન સમયમાં આ જ લંબાઈ મિત્રો 1.5થી કરી અને 4 ફૂટ જેટલી જ છે. મતલબ કે આજે ચણાના ઝાડની લંબાઈ એટલી નાની છે કે મનુષ્ય જે છે એના ઉપર બેસી શકે છે અને આ જ કળિયુગનો અંત છે. પણ હા મિત્રો, આવું જે છે એ ભવિષ્ય મલિકાના અનુસાર છે, જ્યારે પુરાણો અથવા વેદોમાં આવું કાંઈ કહેવામાં નથી આવ્યું. પુરાણો અને વેદોના અનુસાર મનુષ્યો હમણાં જે કષ્ટોને ભોગી રહ્યા છે આ તો હજી શરૂઆત છે. હજી તો પાપની સીમા પોતાના ચરમ ઉપર પહોંચવાની બાકી છે. કળિયુગનો જે અંત છે એ આનાથી પણ વધારે ભયંકર હશે. સતયુગ આવવાથી પહેલાં લોકોને ઘણી બધી યાતનાઓનો સામનો કરવો પડશે. ચારે બાજુ હાહાકાર મચી જશે અને ક્યાંક ને ક્યાંક મિત્રો આવો જ ભવિષ્ય મલિકા પણ કહે છે. બસ ફરક ખાલી એટલો છે કે ભવિષ્ય મલિકાના અનુસાર કળિયુગનો અંત હવે નજીક છે, જ્યારે હિન્દુ ધર્મ ગ્રંથોના અનુસાર આવું નથી. હવે જો જોવામાં આવે તો મિત્રો બંને ગ્રંથો જે છે એ પોતાની જગ્યા ઉપર સાચા જ છે, કારણ કે એક બાજુ હિન્દુ વેદ, પુરાણ અને ઉપનિષદ છે જે ભવિષ્યમાં ઘટવાવાળી મોટી મોટી ઘટનાઓ જેમ કે સૂર્યગ્રહણ ક્યારે હશે, ચંદ્રગ્રહણ ક્યારે હશે એ પહેલે જ જણાવી દે છે. આમ તો હજી સુધી નાસા પણ નથી જણાવી શક્યો કે એને પણ હરેક ગ્રહણને જોવા માટે 100 પ્રકારના ગણિત લગાવવા પડે છે, જ્યારે હિન્દુ ધર્મગ્રંથોમાં આ વસ્તુ હજારો વર્ષો પહેલાં જ લખી દેવામાં આવી છે. આવી જ રીતે ભવિષ્ય મલિકા સાથે જોડાયેલી પણ હરેક ભવિષ્યવાણી સાચી સાબિત થાય છે. પછી એ ભવિષ્યવાણી ભલે કોરોના મહામારીની હોય કે પછી લોકડાઉનની હોય, જગન્નાથ મંદિરના ઝંડાના સળગવાની વાત હોય કે પછી પ્રલયમાં લોકોના જીવ જવાની વાત હોય. હમણાં સુધી મિત્રો ઘણી બધી ભવિષ્યવાણીઓ એવી સાચી પડી ચૂકી છે જેને ભવિષ્ય મલિકા પુસ્તકમાં આજથી 500 થી 600 વર્ષ પહેલાં જ લખી દેવામાં આવ્યું હતું. અને આ બધી ભવિષ્યવાણીઓ આજે સમય ઉપર હકીકતનો રૂપ લઈ રહી છે. મિત્રો, ભવિષ્યવાણી અનુસાર સંત અચ્યુતાનંદ દાસજી મહારાજ કહે છે કે જેટલા પણ પરમાણુ બમ આ ધરતી ઉપર રાખેલા છે એ બધા પરમાણુ બમ એક દિવસ ફૂટશે અને જ્યારે ફૂટશે ત્યારે આ પૃથ્વી પૂરી રીતે તબાહ થઈ જશે. જીવજંતુ, મનુષ્ય બધું જ ખતમ થઈ જશે. એના પછી આ પૃથ્વી રહેવા લાયક નહીં વધે. આની સાથે જ 56 કોટીના જીવજંતુઓ જે ભવિષ્ય મલિકાના અનુસાર આ દુનિયામાં છે એ બધા ખતમ થઈ જશે. બીજી ભવિષ્યવાણી છે મિત્રો કે જુઓ, વર્ષ 2019થી 2021 સુધી જેવી રીતે કોરોના વાયરસે આ દુનિયાને એક ખૂબ જ મોટા સંકટમાં નાખી દીધું હતું,
અને આ જે મિત્રો ખરાબ સમય આવ્યો હતો એ આજે પણ આપણે ભૂલી નથી શકતા. હવે ભવિષ્ય મલિકાના અનુસાર 2024 કે એના આસપાસ એક નવી મહામારી આવી શકે છે, જે ના તો ખાલી માણસની સભ્યતાને નુકસાન પહોંચાડશે, પણ આનાથી ઘણા બધા લોકોની મૃત્યુ પણ થશે. ફરી એકવાર આપણને લોકડાઉન જેવી પરિસ્થિતિ વારંવાર જોવા મળી શકે છે. જાનમાલનું નુકસાન તો થશે જ, પણ સાથે સાથે પૈસાની કમી પણ લોકોને હેરાન કરશે. ભવિષ્ય મલિકાના અનુસાર ખાલી એક રોગ નહીં, પણ મિત્રો 64 પ્રકારના નવા રોગ આવશે, જેમાં હેજા, નિમોનિયા અને ડેન્ગ્યુ જેવી તમામ બીમારીઓ સામેલ હશે. ત્રીજી ભવિષ્યવાણી છે મિત્રો કમળ. કમળ મતલબ કે એ કમળ જે પાણીમાં ખીલે છે, એ કમળ મિત્રો ખીલવાનો બંધ થઈ જશે, કારણ કે સંસારમાં પાણીની અછત થશે. પાણી એટલો ઓછો થઈ જશે કે કમળ ખીલવાના જ બંધ થઈ જશે. આના સિવાય મિત્રો માટી પણ એકદમ ફૂટી જશે, અને આનું કારણ હશે ભયંકર સૂકો. મતલબ કે એવો સૂકો પડશે કે આખી જમીન ફાટી જશે. એટલો વધારે ભયંકર સૂકો પડશે કે લોકોને ખાવાનું પણ નસીબ નહીં થાય. પાણીની એટલી અછત હશે કે પાણી પીવા માટે લોકો તરસી જશે. લાખો રૂપિયા આપશે, આમ છતાં પણ એમને પાણી નસીબ નહીં થાય. લાખો રૂપિયા ખર્ચ કરીને પણ લોકો પોતાનું પેટ નહીં ભરી શકે. ચોથી ભવિષ્યવાણીની વાત કરીએ તો ભવિષ્ય મલિકા કહે છે કે 2024માં સૂરજ મિત્રો પોતાના ચરમ ઉપર હશે. ક્યાંક તો મિત્રો એક સાથે બે સૂરજનું પણ વર્ણન કરવામાં આવ્યું છે, જે વાતનું પ્રમાણ છે કે આવનારા સમયમાં ગરમી જે છે એ ખૂબ જ ભયંકર હશે. પારો જે છે એ 60 ડિગ્રી સેલ્સિયસથી પણ પાર પહોંચી શકે છે. વિશ્વમાં એટલી વધારે ગરમી પડશે કે લોકો એ ગરમીને સહન નહીં કરી શકે. અંતરિક્ષમાં રહેલી બધી જ સેટેલાઇટો પૂરી રીતે બરબાદ થઈ જશે. મિત્રો જે એસી હોય છે એ પણ 50 ડિગ્રીથી કરી અને 55 સેલ્સિયસ સુધીની ગરમી સહન કરી શકે છે. તો તમે જ વિચારો મિત્રો, જ્યારે ટેમ્પરેચર 60થી પણ પાર પહોંચી જશે તો એસીની શું હાલત થશે. જોવામાં આવે તો વર્તમાન સમયમાં પણ ગરમી જે છે એ દર વર્ષે વધતી જ જાય છે. ભવિષ્ય મલિકાની માનીએ તો એટલી વધારે ગરમી પડશે કે જે ફસલો હોય છે એ ફસલો ઉગવાની બંધ થઈ જશે. લોકો દાણા માટે તરસી જશે, કારણ કે જે ફસલો હશે એ સૂકી જશે. ક્યાંક ને ક્યાંક મિત્રો આપણી આ દુનિયા અને ખાસ કરીને મોદીજી આ વાતને સમજી રહ્યા છે, અને એટલા માટે ભારતમાં જાડો અનાજ ઉગાવવા માટે જોર આપવામાં આવી રહ્યું છે. કારણ કે જે જાડો અનાજ હોય છે એ કોઈ પણ તાપમાનમાં ક્યાંય પણ ઉગી શકે છે. આગળની ભવિષ્યવાણી વિશે વાત કરીએ તો મિત્રો ભવિષ્ય મલિકાના અનુસાર આવનારા સમયમાં અગ્નિ જે છે એ તાંડવ મચાવશે. શહેરોના શહેરો, કંપનીઓ, ગામો, કસ્બા એક કરીને મિત્રો બધા જ સળગવા લાગશે. અને આ વાતનું ઉદાહરણ પણ આપણને જોવા મળી રહ્યો છે. થોડાક સમય પહેલાં જ મિત્રો ત્રિકૂટ પર્વત મતલબ કે વૈષ્ણવમાંના પર્વતની પાસે સ્થિત જંગલોમાં આગ લાગી હતી. અને ભવિષ્ય મલિકામાં લખેલું છે કે હિંગુલા માઈનો પ્રકોપ ખૂબ જ ભયંકર કહેર બનીને તૂટશે. હિંગુલા માઈ મતલબ કે મિત્રો આપણે ગુજરાતીમાં હિંગળાજ દેવી કહીએ છીએ, જેના મંદિરની પાસે પાકિસ્તાનીઓએ ખૂબ જ બમ ફેંક્યા હતા, જેમાંથી એક પણ બમ ફૂટ્યો નહોતો. એ બધા બમો આજે પણ ત્યાં સુરક્ષિત પડેલા છે. ત્યાં જ મિત્રો આગનો તાંડવ પણ ભવિષ્ય મલિકાના અનુસાર જોવા મળી રહ્યો છે. ભારતના કાનપુરમાં જ્યાં આગની ચપેટમાં આવવાથી આખી એક કંપની તબાહ થઈ ગઈ હતી, ત્યાં જ અમેરિકામાં પણ પૂરેપૂરો બોઇલર સળગીને એકદમ રાખ બની ગયો હતો. કેનેડા અને અલ્જીરિયાના જંગલોમાં લાગેલી ભીષણ આગના વિષયમાં પણ આપણે બધા જાણીએ જ છીએ. ત્યાં જ મિત્રો એમેઝોનના જંગલોમાં પણ સમય ઉપર ભયંકર અગ્નિનો તાંડવ જોવા મળી જ જાય છે. મતલબ કે મિત્રો આપણે કહી શકીએ છીએ કે હજી પણ આવનારા સમયમાં સમય ઉપર આખી દુનિયામાં જંગલોમાં આગ જેવી ઘટનાઓ આપણને જોવા મળતી રહેશે. અને આવું જ કંઈક ભવિષ્ય મલિકામાં લખેલું છે, જે કહે છે કે અગ્નિ એટલું વધારે તાંડવ કરશે કે આખા ગામો સળગી જશે. એક બીજી પણ અનોખી વાત જે ભવિષ્ય મલિકા જણાવે છે કે આગ ક્યાંથી લાગશે, કેવી રીતે લાગશે, એ વાત કોઈ પણ સમજી નહીં શકે. અને મિત્રો આજના સમયમાં કંઈક આવું જોવા મળી રહ્યું છે. અને જણાવી દઈએ કે વર્ષ 2027 સુધી આ અગ્નિકાંડ ખૂબ જ ભયંકર રૂપ લેવાનું છે, જે મિત્રો આખી માનવ જાતિ ઉપર એક ખૂબ જ મોટો ખતરો છે. આગળની ભવિષ્યવાણી મિત્રો વર્ષ 2024 માટે સૌથી વધારે ડરાવનારી ભવિષ્યવાણી છે. ભવિષ્યવાણીના અનુસાર મિત્રો 13 દિવસનો પક્ષ. હા મિત્રો 13 દિવસનો પક્ષ જે છેલ્લી વાર વર્ષ 2021માં પડ્યો હતો, તે સમયે ભારતે શું સહન કર્યું છે એ તો આપણે બધા જાણીએ જ છીએ મિત્રો. ભવિષ્ય મલિકાના અનુસાર આ જ વર્ષે મીન રાશિ યોગ પણ લાગી જશે. ક્યારે લાગશે એ તો નથી ખબર, પણ લાગશે 100% ગુરુવારના દિવસે જ. ભવિષ્ય મલિકાના અનુસાર જ્યારે 13 દિવસનો પક્ષ પડે છે ત્યારે આખા સંસારને ખૂબ જ ભયંકર હાનિ થાય છે.
વીતેલા સમયમાં જેટલી પણ વાર 13 દિવસનો પક્ષ પડ્યો છે એટલા જ દિવસો સુધી લોકોને ભયંકર ત્રાસદીથી નીકળવું પડ્યું છે. આના સિવાય ભવિષ્ય મલિકામાં તિથિય હાનિનો પણ વર્ણન છે. મતલબ કે જે તહેવાર હોય છે એ અલગ અલગ તારીખોમાં મનાવવામાં આવી રહ્યા છે. આને જ મિત્રો તિથિ હાનિ કહેવામાં આવે છે. આની જ સાથે મિત્રો કળિયુગના અંતમાં અમાવસ્યા અને સંક્રાંતિ ઘણીવાર પડવાનું વર્ણન થયેલો છે. આની સાથે જ્યારે 13 દિવસનો પક્ષ જ્યારે 13મી વાર પડશે ત્યારે કળિયુગનો અંત થઈ જશે. આવી વાતો પણ ભવિષ્ય મલિકામાં લખેલી છે મિત્રો. આગળની ભવિષ્યવાણી મિત્રો છેલ્લી અને સૌથી ખાસ ભવિષ્યવાણી છે અને આ ભવિષ્યવાણી છે ભગવાન કલ્કીને લઈને. ભવિષ્ય મલિકાના અનુસાર જ્યારે 13 દિવસનો પક્ષ લાગશે ત્યારથી જ ભગવાન કલ્કીની લીલાઓ જે છે એ શરૂ થઈ જશે. હા મિત્રો, કલ્કી મતલબ કે ભગવાન વિષ્ણુનો 10મો અવતાર, જે કલિયુગમાં ધર્મની રક્ષા કરવાવાળાની રક્ષા કરવા માટે આવશે. કળિયુગના અંતમાં હરેક વિધર્મીઓને પોતાના પાપોનો ફળ મળશે. એમને પોતાના કર્મોનો હિસાબ પણ આપવો પડશે. પણ ધર્મથી જોડાયેલા લોકોની રક્ષા સ્વયં ભગવાન કલ્કી કરશે. એવું નથી કે ધાર્મિક સાચા અને સારા લોકોને કોઈ તકલીફ નહીં થાય. થશે, પણ એમના પ્રાણ નહીં નીકળે, કારણ કે પોતે ભગવાન કલ્કી એમની રક્ષા કરશે. સંત અચ્યુતાનંદ દાસજી મહારાજના અનુસાર કળિયુગમાં અધર્મના રસ્તા ઉપર ચાલવાવાળા બધા લોકો પોતાના પાપોના ફળ જે છે એ ભોગી લેશે. આ બધા પાપના સમુદ્રમાં તરતા રહી જશે, પણ એમને કિનારો નહીં મળે. જ્યારે કે 10% લોકો જે ધર્મના રસ્તા ઉપર ચાલી રહ્યા છે, સાચા છે, સારા છે અને ઈશ્વરનું ધ્યાન કરે છે, એમની રક્ષા માટે સ્વયં કલ્કી ભગવાન અવતરિત થશે અને કળિયુગનો ઉદ્ધાર કરશે. કલ્કી ભગવાન કલી નામના રાક્ષસનો વધ કરશે અને આ દુનિયામાંથી પાપનો નાશ કરીને સતયુગની સ્થાપના કરશે. એટલા માટે મિત્રો આજથી જ ધર્મના રસ્તા ઉપર ચાલવાનું શરૂ કરી નાખો. ધર્મના રસ્તા ઉપર ચાલો, કારણ કે આપણા પૌરાણિક ગ્રંથોના અનુસાર પણ અંતમાં સાચા અને સારા લોકો જ આ સંસારમાં જીવિત બચશે, જ્યારે પાપી લોકોનો એકદમ અંત આવી જશે. એટલા માટે હંમેશા સચ્ચાઈના રસ્તા ઉપર ચાલો અને લોકોની જેટલી બની શકે એટલી મદદ જરૂર કરો, કારણ કે હકીકતમાં મિત્રો માણસાઈથી મોટો કોઈ ધર્મ નથી હોતો. આશા છે મિત્રો કે આ વિડીયો તમને પસંદ આવી હશે. આજની આ વિડીયો તમને કેવી લાગી છે અમને નીચે કમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી. અને જો વિડીયો તમને પસંદ આવી છે તો આ વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે, તમારા પરિજનો સાથે વોટ્સઅપ ઉપર, ફેસબુક ઉપર, યુટ્યુબ ઉપર જેટલો બની શકે આ વિડીયોને વધારેમાં વધારે શેર જરૂર કરજો. તો આજના વિડીયોમાં આટલું જ. હવે આપણે મળીશું ફરીવાર એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.